ઘરના બારી બારણા બંધ કરીને ગુજરાત વાસીઓ રહેજો તૈયાર. દરિયાના ઊંડાણ વાળા ભાગમાં ખૂંખાર ભયંકર તોફાની અને અતિ મજબૂત નવું વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને તબાહી મચાવી રહેલું જોવા મળ્યું છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો કયા વિસ્તારની અંદર વાવાઝોડાનો સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળ્યો છે. વાવાઝોડું અત્યારે ભારત દેશના વિસ્તારથી કેટલું દૂર છે? વાવાઝોડાની અસરને લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારમાં કેવી હલચલ જોવા મળી રહી છે? અરબી સમુદ્રના દરિયાની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લો પ્રેશર સિસ્ટમનું દબાણ કેમ વધતું જોવા મળ્યું છે? દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઓચિંતાના પલટાવની સાથે કેમ વરસાદનું જોર વધી રહ્યું છે? નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર કેમ મોટો પલટાવ આવી રહ્યો છે અને પવનોએ દિશા બદલી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો તોફાની પવન ફૂંકાવાની શરૂઆતો જોવા મળી રહી છે, જેમાં પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના તમામ ક્ષેત્ર ઉપર આંધી તુફાન વંટોળ ધૂળની ડમરીઓ ઉડતી હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ સવારની સાથે ગુજરાતના વિસ્તારમાં માવઠાનું ભયંકર તાંડવ સક્રિય બને તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર અત્યારે મજબૂત ઘેરાવો રચાઈને અસર દર્શાવતો હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર ભયંકર જોર વધી રહેલું જોવા મળ્યું છે. બદલાઈ રહેલા હવામાન અને સિસ્ટમની ગતિવિધિઓને ધ્યાનમાં જોતા હવે પછી અનેક વિસ્તારોમાં પલટાઓની શરૂઆતો જોવા મળવાની છે, જેમાં ખાસ કરીને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હવામાનની અંદર પલટાવ આવતો હોય તેમ 30 તારીખ 31 તારીખ પહેલા મહિનાની એટલે કે જૂન મહિનાની 1 તારીખ અને જૂન મહિનાની 2 તારીખ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી અનેક જગ્યાઓ પર વીજળીઓ પડતી હોય તેમ ગાજવીજ આંધી તુફાન સાથે ગુજરાતના તમામ ક્ષેત્રમાં ભર ઉનાળા દરમિયાન વરસાદ અને માવઠાનું જોર વધવાની તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ હવે પછી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. દરિયામાંથી સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યારે તોફાન મચાવી રહી હોય તેમ ભયંકર પવનોની વકીઓ ગુજરાતના ક્ષેત્રની અંદર ખેદાન મેદાન મચાવતી જોવા મળી રહી છે. સિસ્ટમોની માહિતી મેળવીએ તો અરબી સમુદ્રની સિસ્ટમ તબાહી મચાવતી હોય તેમ અરબી સમુદ્રના દરિયામાં 65 કિલોમીટરથી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન તોફાની પવનોની તીવ્રતાની સાથે મોટો વળાંક લઈને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ત્રાટકતી જોવા મળી રહી છે, જેમાં બેંગલવીના વિસ્તારમાં મુંબઈના ક્ષેત્રથી ગોવાના વિસ્તારોની અંદર પલટાવોની શરૂઆત સાથે માવઠાનું તાંડવ વધી રહેલું જોવા મળ્યું છે. બંગાળની ખાડીની સિસ્ટમની અસરને લઈને ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના તમામ પંથકોની અંદર મોટા પલટાઓ સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે. નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આગામી 4 દિવસ સુધી, જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો, આવનાર 4 દિવસ સુધી તોફાની પવનો સાથે માવઠાનું ભયંકર તાંડવ સક્રિય બનતું હોય તેમ ગુજરાતમાં ધૂળની ડમરીઓની વચ્ચે હવે પછી વરસાદ ભૂક્કા કાઢતો હોય તેમ ગુજરાતમાં વાવાઝોડા જેવો માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે. ચોમાસા પહેલાની પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ગુજરાતમાં થઈ ચૂકી છે, જેની અસરને લઈને ગુજરાતની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવાર દરમિયાન ઠંડા અને તોફાની પવનો ફૂંકાતા હોય તેમ ગુજરાતમાં ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે અને બપોર દરમિયાન ગરમીથી લઈને લૂવાળા પવનો ફૂંકાતા હોય તેમ બપોર દરમિયાન લોકો ગરમીથી રેબઝેબ થઈ રહેલા જોવા મળી રહ્યા છે. આમ ડબલ ઋતુના અહેસાસની વચ્ચે ફરીથી માવઠાનું સંકટ સક્રિય બનતું હોય તેમ ગુજરાતમાં
માવઠાનું જોર વધવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને 30 તારીખ, 31 તારીખ, 1 તારીખને આવનારી 2 તારીખના રોજ ગુજરાતના તમામ પંથકોની અંદર મોટા પલટાઓની સાથે હવે પછી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે. જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કચ્છનો પંથક અને દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર તમે લાઈવ જોઈ શકો છો. અરબી સમુદ્રના ભેજયુક્ત તોફાની અને ખુખાર પવનો આગળ વધીને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર અસરો દર્શાવી રહ્યા છે. જો જિલ્લાઓ પ્રમાણે અને વિસ્તારો પ્રમાણે ગુજરાતના નકશાઓ ઉપરથી સવિસ્તૃત માહિતીઓ મેળવીએ. અહીંયા તમે લાઈવ જોઈ શકો છો પાકિસ્તાનના વિસ્તારમાંથી સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતના ક્ષેત્ર સુધી અત્યારે લંબાઈને ભયંકર અસરને જોર દર્શાવવાની શરૂઆત કરી રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતના વિસ્તારમાં શિયર ઝોનના ઘેરાવા અને સાથે સાથે હવે પછી વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા સક્રિય બનતા હોય તેમ ગુજરાતના તમામ હવામાનની અંદર ધીમે ધીમે પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે. દરિયામાં સક્રિય બનતું તોફાન ધીમે ધીમે ગતિઓ કરીને વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. અને જો આપણે વાવાઝોડાની માહિતી મેળવીએ તો અત્યારે ફિલિપાઇન્સના દેશ નજીક નવું વાવાઝોડું સક્રિય બનીને ફિલિપાઇન્સના ક્ષેત્રમાં તાઇવાનના વિસ્તારની અંદર આ વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડાનું તીવ્ર સંક્રમણ તમે જોઈ શકો છો. આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોમાં અસરો દર્શાવી રહ્યો છે. વાવાઝોડાની સ્ટ્રફ લાઇન અત્યારે ત્યાંથી લઈને બંગાળની ખાડીના વિસ્તાર સુધી લંબાતી હોય તેમ બંગાળની ખાડીના દરિયાની અંદર પણ આ વાવાઝોડાની અસરને લઈને દરિયાના મારફત થકે હળવી ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળી રહી છે. આમ આ તમામ ક્ષેત્રની અંદર યુસીએસ સિસ્ટમના ઘેરાવા સક્રિય બનતા હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 7.6 કિલોમીટરના બંગાળની ખાડીના તમામ વિસ્તારોમાં તોફાની પવનોની સાથે આંધી વંટોળ જેવો માહોલ બની રહ્યો છે. સિસ્ટમો વળાંક લેવાની શરૂઆતો કરતી હોય તેમ દક્ષિણ ભારતના વિસ્તારમાંથી સિસ્ટમો ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધીને અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ ગુજરાતના તમામ પંથકોમાં ધીમે ધીમે પલટાવો આવી રહ્યો છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાનના ક્ષેત્ર અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી પણ સિસ્ટમનું દબાણ ગુજરાતના વિસ્તાર ઉપર જોવા મળી રહ્યું છે. બાંગ્લાદેશ, નેપાળ અને ઉત્તર ભારતના વિસ્તારમાં નવી પશ્ચિમી વિક્ષેપો સક્રિય બનતી હોય તેમ ગુજરાતના ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ જોર વધતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની ગતિવિધિઓને ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી આ સિસ્ટમને લઈને ગુજરાતના હવામાનની અંદર આગામી 24 કલાકની અંદર મોટા પલટાઓની સાથે માવઠાનું તીવ્ર સંક્રમણ વધવાની લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યારથી જ પલટાઓ આવી રહ્યા છે. જો વિસ્તારો તરફ નજર કરીએ તો થરાદ ક્ષેત્રની અંદર પાલનપુર વિસ્તાર અને ખેડબ્રહ્માના વિસ્તારમાં ઘોર અંધારપટ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદી ઝાપટાઓ પડવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. હિંમતનગરના ક્ષેત્રથી મહેસાણા, રાધનપુરના ક્ષેત્રથી પાટણના તમામ વિસ્તારમાંથી તમે લાઈવ જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અત્યારે પસાર થઈને ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર ભયંકર વરસાદ માટેનું તીવ્ર જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. કચ્છના વિસ્તારોની અંદર પણ તમે અત્યારે ગતિવિધિઓ વધતી હોય તેમ ખાસ દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ કચ્છના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે ગરમીમાંથી લોકોને રાહત મળશે અને માવઠાનું જોર વધવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સિસ્ટમની ગતિવિધિઓ વધતી હોય તેવું લાઈવ અત્યારે દ્રશ્ય જોઈ શકો છો. અરબી સમુદ્રના આ પવનો આગળ વધવાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં કંઈક નવા જૂની સક્રિય બને તેવી ભયંકર હલચલો દર્શાવી રહ્યા છે. સિસ્ટમની તોફાની હલચલને લઈને દ્વારકાના ક્ષેત્રથી જામનગર, ભાનવડ, પોરબંદર, ગોંડલ, રાજકોટ, ચોટીલા, બોટાદ અને જસદણના હવામાનની અંદર મોટા પલટાઓની શરૂઆત જોવા મળી છે. ભાવનગર, અલંગ, મહુવા, ગીર સોમનાથ, ઉના, જૂનાગઢ અને અમરેલીના વિસ્તારની અંદર મોટા પલટાઓ આવી રહ્યા છે. થાણના વિસ્તારથી સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારની અંદર આંધી વંટોળ સાથે વીજળીના ચમકારાની સાથે તોફાની પવનોની ગતિ વધતી હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ફરી એકવાર લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં માવઠાનું જોર વધવાની લેટેસ્ટ નવીને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ભારતના વિસ્તારમાંથી, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમો નાસિકના ક્ષેત્ર થકી અને મુંબઈના વિસ્તારમાંથી આગળ વધીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર હળવું દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આ નવી સિસ્ટમોની અસર અને બદલાતા હવામાન વચ્ચે વલસાડ, બિલીમોરા, નવસારી,
વણસાડા, આહવા, સાપુતારાના તમામ ક્ષેત્રમાં, વ્યારા, બારડોલી, સુરત, કોસંબા, વાંકલ, ઉમરપાડાના તમામ પંથકોની અંદર, ડેડિયાપાડાના ક્ષેત્રથી ભરૂચ અને દહેજના વિસ્તારોમાં, સિનોરના ક્ષેત્રથી જાંબુસર, કરજણના વિસ્તારોની અંદર મોટા પલટાવો આવી રહ્યા હોય તેમ દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર આગામી 3 કલાકની અંદર પલટાવ સાથે વાતાવરણની અંદર મોટો પલટાવ આવવાને લઈને ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો ભુવનેશ્વરના વિસ્તારની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય બનીને ધીમે ધીમે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમ પણ વળતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના તમામ પંથકોની અંદર આગામી 4 દિવસ સુધી હજી પણ આંધી, તુફાન, વંટોળ જેવા પવનોની ભયંકર લહેરોની સાથે માવઠાનું જોર ગુજરાતમાં વધવાની નવી નકોર ને તાજી લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી છે.